वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र भाग 2 अध्याय 62 અને કડી એટલે કે ચોપાઈ 20 સુધીની કથા સાંભળી હતી। ભગવાન છેલ્લે વિચરણ કરતા કરતા ભુજ પધાર્યા છે। દીને દર્શન દાન ગામ ગામ પ્રતિ કરી ગતિ ભુજ આઈ ભગવાન કરી ભીમ એકાદશી। આવી રીતે ગામ ગામમાં વિચરણ કરતા દર્શનનું સુખ આપતા ભગવાન શ્રી હરિએ ભુજ આવીને ભીમ એકાદશી કરી છે। सूत्रधार हीर जी सुंदर जी तिनके गेह रहे गिरधर जी। पूर्ण प्रसन्न करी भगवाना मांग लियो प्रभु बेवरदाना। तजी हमारा घर नहीं जाना प्रभु इतना देवहु वरदाना। कहे प्रभु तुम कही हो जाहो तब हम जय है पर घर काहू। तब हम जय है पर घर काहू। भुजમાં શ્રી હરિ હિરજીભાઈ ને સુંદરજીભાઈ સુથાર ને ઘરે રહ્યા। તેઓએ ભગવાનને પૂર્ણ પ્રસન્ન કરીને પ્રભુજી પાસે વરદાન માગી લીધું, રાજી કર્યા। બહુ સેવા કરી, બહુ ભક્તિ કરી, બહુ ભગવાનને સેવ્યા, બહુ બધી રીતને સાનુકૂળતા થઈ એટલે ભગવાન તો રાજી 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 થઈ ગયા। ભગવાન રાજી થાય એટલે ભક્તને શું કહે? એ માગો માગો, તમારે શું જોઈએ? ભગવાનને એટલું તો હોય જ કે આ એમનેમ કોઈ કરે એવું છેલ્લે રાજીપો તો માગવો જ પડે। તમે મારા ઉપર રાજી રહેજો બસ, નહીતર તો એ ભક્તિ શુષ્ક ભક્તિ કહેવાય। નહીતર એમ કે હું તમારી સેવા કરું, તમારે રાજી થાવ થાજો, ન થાવ કાંઈ નહીં, મારે કરવી શ્વાસ, તમે નો રાજી થાવ તોય કરવી છે, રાજી થાવ તોય કરવી છે, એમ નહીં। કુરાજી થાય એવું તો ક્યારેય ન કરવું। મહારાજ કે રાજી થાય એમ જ કરવું। એટલે ભગવાને કીધું કે માગો માગો, તમારા ઉપર હું રાજી છું। રાજી થાય એટલે પછી ભગવાન જે ભક્તની મનોકામના હોય બધી પૂરી કરે। હા, બહુ રાજી થયા મહારાજ। પછી માગવાનું કીધું એટલે પછી કે એમ તો કે હા, તો પ્રભુ એક આપો। શું? तजी हमारा घर नहीं जाना
પ્રભુ ઇતના દેવહુ વરદાન. હે પ્રભુ, જો તમે અમારી ભક્તિથી રાજી થયા હો, અમારા ઉપર અમારી સેવાથી પ્રસન્ન થયા હો, તો હવે અમારું ઘર છોડીને તમારે બીજે ક્યાંય જવું જ નહીં. એટલે ભારે કરી આ તો દાદા ખાચરે આવું નથી માંગ્યું. અને એ નહીં રહું તો પછી મારે બધા મારા હરિભક્તો, બધા મારા સંતો, મારા પ્રેમી ભક્તો મારા વિયોગે તો બધા પ્રાણ પંખીરા ત્યાગ કરી દે. એ તો બધા મળદા જેવા જ છે. તો અરે હવે આને નહીં આપું તોય આ તો પેલા જેવું કર્યું બલિરાજા. હા, બલિરાજાને દ્વાર ભગવાન વામન પધાર્યા અને બલિરાજા દોડ્યા કે મારે આંગણે આવે જે કોઈ એને મારે જે માગે તે દેવું. એ એનું પણ હતું. હા, એની પ્રતિજ્ઞા હતી કોઈને ખાલી હાથે જવા ન દઉં, જે માગે તે આપું. દોડીને ગયા, માગો ભૂદેવ, શું જોઈએ? તારે કે 3 ડગલા ધરતી દે. એના ગુરુ શુક્રાચાર્ય ઓળખી ગયા કે આ 3 ડગલામાં વળ્યા શું, અને આવડી એમાં કંઈ પેટ ભરાય નહીં, એટલેથી સંતોષ થાય નહીં. અને 3 ડગલામાં કંઈક રહસ્ય છે. અને એને તો સમાધિ લગાડીને જોયું ત્યાં તો એ વિરાટ વામન થઈને આવ્યા. આ તારું બધું લઈ લે, આ નારાયણ વિષ્ણુ સાક્ષાત. અને ત્યારે બલીને પોરવા છૂટા. ઓહો હો હો હો, અનંત કોટી બ્રહ્માંડનો માલિક જે બધાઈને દે અને એ મારે ઘેરે આંગળે માંગવા આવે અને હું પાછા જવા દઉં તો હો 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 હો, મારા વડવા ને મારી જાત ને મારું બધુંય લાજે. ના 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 ના, તો આજે માગે તે દઈ દઉં. કે 3 ડગલા દીધા અને આમ પ્રતિજ્ઞા લીધી. એક ડગલામાં બધા ઉપરના, બીજા ડગલામાં બધા નીચેના લોક, 14 લોક માપી લીધા. બ્રહ્માંડ પૂરું થઈ ગયું. હવે ત્રીજું ડગલું બોલ ક્યાં મૂકો? 3 ડગલાની વાત છે આપણે, 2ની નહીં, નહીં તો તારી પ્રતિજ્ઞા તૂટી જાય. ત્રીજું ડગલું તો મૂકવું પડશે, બોલ ક્યાં મૂકો? અને ત્યારે કે ત્રીજું ડગલું મારા માથા ઉપર મૂકી દો. હા, અને ભગવાન રાજી થયા. માથે પગ મૂકી અને કીધું કે હવે તું મારા બંધનમાં નહીં, હું તારા બંધનમાં આવ્યો. તારી ભક્તિ સમર્પણ ભાવ જોયો એટલે હવે મારે બંધાઈ જવું છે. હું બંધાઈ ગયો. માઇક શું જોઈએ તારે? તારે કે પ્રભુ મારે દરવાજે આવા નવા ઉભા રહ્યો. સ્થિર કરી દીધા. ભગવાન નાઈ ન પડી કે મારું ભારે કર્યા. તો હવે કહેતા કહેવાય ગયું માગવાનું, નાને તો માગી લીધું, હવે મારે જવું ક્યાં? લ્યો, તો દરવાજે ભગવાન ન્યા ઊભા. એને દરવાજે રોજ દર્શન કરે આવડો આવો, રોજ એનું સુખ લે. ને લક્ષ્મીજીની ચિંતા થઈ કે મારા ધણી ગયા તે ગયા વામન થવા, તે પાછા વિરાટ થઈને આવ્યા નહીં. ગોતવા નીકળ્યા, નારદજી મળ્યા. નારદજીને પૂછ્યું ક્યાં છે પ્રભુ? તે કે દરવાજે. ક્યાં? ત્યાં સૂતળની અંદર, જે પેલો બલિરાજાનું રાજ છે ને ત્યાં દરવાજે. કે ન્યા શું કરે? પેરો ભરસ કે પાળીઓ થઈને પ્રભુજી ઊભા, બલી તારે દ્વાર. હે તો હવે તો કે એ તો બંધાઈ ગયા, હવે એને છોડવા મુશ્કેલ. કે લક્ષ્મીજી કે હું છોડી આવું. જો તારે લક્ષ્મીજી યુક્તિ પ્રયુક્તિ આવડે બધી. એ તો ગયા સીધા બલિરાજા પાસે. બલિરાજાએ કીધું કોણ આવ્યું? તો કે તમારી ધર્મની બેન. કઈ બેન? ધર્મની બેન. મેં તમને રાખડી બાંધવા આવી છું. ત્યારથી આ રાખડી બાંધવાનું શરૂ થયું. હા, પહેલી રાખડી લક્ષ્મીજીએ બલિના કાંડે બાંધી. હવે કાંડે બાંધે રાખડી પછી એમને ન જવા દેવાય. ભાઈનું ધર્મ કહેવાય કે એને કેવું જોઈએ, માઇક હું જોઈએ, નહીં તો ન માગે તો આપણી શક્તિ પ્રમાણે દઈ દેવું. હા, વિચારીને કેવું માઇક નહીં તો ઘર ખોરડા બધું માગીને આપણને વનમાં મોકલી દે. હા, ઘણીવાર અત્યારે જો આ કાયદા કાનૂન નીકળ્યા છે તો હવે હક કાઢે છે કે મા બાપની ખાતાની જમીનમાં અડધો ભાગ મારોય છે. તો અત્યારે કાયદા નીકળ્યા છે એવા કે લ્યો બેન નહીં મળે, સાસરે જાય તોય અહીંયા આપવી પડે છે. લ્યો, પહેલાં નહોતું, હવે આપવું પડે છે. બોલો, નહીંતર પહેલાં એવું હતું કે ના સાસરે વળાવી દીધો એટલે પછી ભાઈના એ બધું એને રે, આને તો ન્યા એના પતિનું હોય ઈ. બોલો, હવે થઈ ગયું ને આપણે હોય. લ્યો જોવો જી, એ પણ અઘરું કહેવાય. સારું ન કહેવાય. પણ હવે ઘણા બેન ઉદાર હોય તે નથી કાંઈ ભાઈનું જોતું. મને ઘણું દીધું છે ને ભગવાન દેહે.
બધા એવા નથી, હક જમાવે છે હવે તો, કેસ કાયદા કબાડા કંઈક ચાલે છે લો. હા, એટલે આવું રાખડી બાંધે ને ત્યારે ખાસ કહેતા હાથ વખત વિચારવું, પછી ન દેવાય તો ઉપાધિ થાય પાછી. હા, અને જો આપણી પાસે શક્તિ હોય તો વાંધો નહીં. માઇક શું જોઈએ? જે માઇક તેને દેવાનો ધર્મ છે, દેવું જોઈએ. બરાબર. અને લક્ષ્મીજીએ કીધું કે તો પછી તારે દેવું હોય તો મારો ધણી દઈ દે. તારો ધણી મારી પાસે ક્યાંથી? તો કે છે હા, મારો ધણી અહીંયા છે. ક્યાં છે? આ દરવાજે ઊભો. આ તો મારો નારાયણ છે. કે તારો નહીં, પેલો મારો નારાયણ, પછી તારો. મારો પતિ છે ને, હું લક્ષ્મી છું. ઓહો, લક્ષ્મી મારી આંગણે હે હાથ ફેલાવે ન દઉં, પણ હવે અહીંયા હું એના વિના કેમ રહી શકું? ત્યારે ભગવાન પાસે ગયા, પ્રભુ કંઈક ઉપાય કરો, અહીંયા રહ્યો ન્યાય રહ્યો એવું કંઈક કરો. ત્યારે ભગવાન કે હું એક નહીં 3 રૂપે છું, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અમારા 4 મહિનાના વારા કરી નાખી, બાકી તને રેઢો નથી મૂકવો. હવે હું હવે તારી ભક્તિથી વશ થઈ ગયા. અખંડ ભગવાન એને દરવાજે, એના આંગણે, એના ત્યાં પ્રેમને દોરીએ બંધાઈ ગયા. તો આજ દિવસ સુધી હજી ભગવાન ત્યાં એને પેરો ભરે છે, ત્યાં રહેશે એની ભેડા. લ્યો, આ ભક્તિનું બંધન છે. હા, માગી લીધું પછી દેવું પડે. હવે આ ભગવાને કીધું માગ. સુંદરજીભાઈને કહે તો સુંદરજીભાઈ કે પ્રભુ આપશો? તો કે હા, કે હવે અમારું ઘર મૂકીને તમારે ક્યાંય બીજે જવું જ નહીં. અહીં ભુજમાં આપણે ત્યાં મજા કરીએ, ખાઈ પી લેર. તમારું સુખ અમે લઈએ, અમે તમારી સેવા કરીએ, તમે રાજી અમે રાજી. અહીં નહીં રહ્યો, આટલું વરદાન અમને આપો. ત્યારે પ્રભુજીએ કહ્યું, જ્યારે તમે સામેથી કહેશો. લ્યો, ભગવાને કહી દીધું. શું કીધું ખબર? એ મહારાજ કે સુંદરજીભાઈ, હીરજીભાઈ, તો કે હા, હવે તમે સામેથી કયો કે અહીંથી જાઓ તો જઈશું, એ સિવાય અમે જવું નથી. બસ. હવે આને બેયને એમ થઈ ગયું કે હવે આપણે તો કહેવાના જ નથી, નહીંતર આપણે શું કરવા કહીએ કે ભાઈ અહીંયા અખંડ રહ્યો? તો સારું થઈ ગયા, તો તાલ પડી ગયો. હું કયો મહારાજ? કે હા બરાબર, હવે તમે કયો નહીં ત્યાં સુધી જવું નથી અહીંથી. તમે સામેથી કહો પ્રભુ હવે દયા કરીને અહીંથી હવે ઝાડ પડે જગ્યા થાય, હવે અહીંથી જાઓ તમે ક્યાંક બીજે સુખ દ્યો તો અમે જઈશું. હા, ત્યારે અમે બીજા કોઈના ઘેર જઈશું. બસ. ભય ઈચ્છા પ્રભુ की जाने की बात बनी तब वो रही एकी नृप को प्रधान नागर ज्ञाति जग जीवन संगना प्रख्याति. ભગવાન તો બંધાઈ ગયા કે હવે કહીએ ને ઈ લોકો નો કે ભગતો નો કે ત્યાં સુધી આપણે અહીંથી જવાય નહીં. પછી થોડા દિવસ થયા, એમને સેવા કરી, મજા કરી, આનંદ કર્યો, એ મેળા ઉપર ઉતારો કર્યો, રોજ થાળ જમે, દર્શન આપે, વાતો કરે, ફરે હરે, મજા કરે. ત્યાંથી બહાર તો જવાનું કંઈ છે નહીં, આ 2 જણા કે નહીં ત્યાં સુધી તો જવાય નહીં. હવે ભગવાનને થયું ઘણા દિવસ થઈ ગયા છે, કાંઈક યુક્તિ કરવી પડે છૂટવા હાટું. થોડા દિવસ થયા બાદ જ્યારે પ્રભુજીએ બીજે જવાની ઈચ્છા કરી, ત્યારે ત્યાં એક ઘટના બની. ભગવાનના હાથમાં છે આ ખેલ બધો. જોજો કેવી ઘટના બની. તો કે ભુજ શહેરના રાજા, એક રાજાના એક નાગર જ્ઞાતિના પ્રધાન, અને એનું નામ જગજીવન મહેતા. હા, એવું પ્રસિદ્ધ એનું નામ. આસુરી મતી એની અંતર હરિદ્વેષી, કષ્ટ કરત ભક્તન કો ક્લેશી, અને સંગ લઈ 10-20 સિપાઈ ને આયો સૂત્રધાર ઘર ધાઈ. એ પ્રધાન આસુરી મતી વાળો હતો, દૈવી નહોતો. હા, નાગર હતો, પોતે જગજીવન મહેતા હતો, બ્રાહ્મણ હતો, છતાંય દ્વેષી, હરિનો દ્વેષી હતો. હા, હરિ પ્રત્યે દ્વેષ રાખતો અને ભક્તોને ક્લેશ કરીને કષ્ટ આપતો હતો. પાછો પ્રધાન મંત્રી હતો, રાજાનો કારભારી હતો બહુ મોટો, પણ દ્વેષી હતો. એટલે કોઈને સુખ ન લેવા દે, પોતાને પંડાને સુખ ન આવે અને બીજાને ન લેવા દે. તો બધા હરિભક્તોને બહુ કષ્ટ આપતો અને ના બોલવાના વેણ બોલતો, નિંદા ટીકા કરતો ને આવું બધું કરતો. એક દિવસ તે 10-20 સિપાહીને સાથે લઈને હુતાર હરજીને ઘેર વ્યક્તિ આવ્યો. એને ખબર પડી કે હરજીને ત્યાં સ્વામિનારાયણ છે, એને પકડી લઈએ, જેલમાં પૂરી દઈએ અને એને શાસ્ત્રાર્થ કરીને હરાવી એને અપમાન કરી આપણો ભયો ભાગી જાય. અહીં એને રાખવો જ નથી ભુજમાં. લ્યો, એમ મતી કરીને આવ્યો ભાઈ સિપાહીનું ટોળું લઈને. હા, ગડબડ કરે તો યુદ્ધ ખેડી જ લેવું છે, ક્યાં વાત રહી. સૂત્રધાર કો સો કહે હે ઈત તવ મહારાજ,
ભક્ત કહે તબ ભીત ભય યહાં નહીં હે આજ. તેણે હરજીભાઈને પૂછ્યું, મહારાજ છે ને ઘર હતું એની ઉપર એક મેડી હતી, મેડી ઉપર ઉતારો આપ્યો હતો. મહારાજને કીધું તો જો હરજીભાઈ કહી દીધું તો અહીંથી તમારે હેઠું ઉતરવું નહીં, બસ અમે કહીએ ત્યાં સુધી જવું નહીં કે. હા, અને આ લોકો આ દ્વેષીઓ ભગવાનને પકડવા આવ્યા. હરજીભાઈને પૂછ્યું, તારા મહારાજ સ્વામિનારાયણ અહીંયા છે? ત્યારે તેમણે ભય પામીને કહ્યું, આજે અહીંયા નથી. બીક લાગી એને કે આ હારો કંઈક અનર્થ કરે કંઈક ન કરે, કારણ કે ખબર તો હતી આ દ્વેષી છે. એટલે કહી દીધું કે ભાઈ અહીંયા અમારા સ્વામિનારાયણ નથી. અને એ જ વખતે ઘર પર દૂસરે માળ, ઘરના ઉપલા માળે હોતે સુ અવસર શ્રી હરિ ઉચરી ઉઠે તત્કાલ દર્શન દે કે દ્વારીશે. પરંતુ એ સમયે શ્રી હરિ હવેલીના બીજા માળમાં વિરાજમાન હતા. એવો તત્કાળ ઉભા થઈને બારીમાંથી ડોકું કાઢ્યું, દર્શન દઈને બોલ્યા, અરે અમે તો અહીંયા ઉપર છીએ, કહો તમારે અમારું શું કામ છે? પેલા અંતર્યામી ભગવાન તો સાંભળી જ જાય બધાનો અવાજ. એટલે જગજીવને કીધું કે તમારા સ્વામિનારાયણ છે? હિરજીભાઈ કે એને બીક લાગી, કહીશું તો આહારો કંઈક ધમાલ કરશે અને ભગવાનને કંઈક દુઃખ પોકાડશે અને કંઈક ન કરવાનું કરશે, એટલે કહી દઈએ કે કાંઈ નથી, એટલે વયો જાય. હવે આમ કીધું કે અહીંયા નથી મહારાજ. મહારાજ સાંભળી ગયા, હવેલી ઉપરથી ડોકો કાઢીને કે હું અહીંયા છું. ભાઈ લ્યો, તમારે અમારું શું કામ છે? આ સાંભળીને જગજીવનને ક્રોધાયમાન થઈને પૂછ્યું, તમે રાધા અને લક્ષ્મીના સ્વામી છો? હું કીધું, તમે રાધા અને લક્ષ્મીના સ્વામી છો? હા. સુની કે મુખ કહે મોરારી લક્ષ્મી રાધાદિક બહુ નારી सेवती है सो चरण हमारे कहो कहाँ है अर्थ तुम्हारे कहे असुर तब चेती रहे ना हरि कहे होई सोई करी लेना सुनहो दुष्ट ए पापी चांडाला मैं हूँ कालहु को पुनी काला. હા, એ તો મુક્ત છે બધા. એ ભગવાનની સેવા ન કરે તો કોની કરે? ભગવાનના દર્શન ન કરે તો ભગવાનને પણ એનો મહિમા છે અરસ પરસ. બરાબર. તો અહીંયા કીધું કે હા, પણ આ પૂછવાનું તમારે શું પ્રયોજન છે? શું પ્રયોજન છે? અને ત્યારે અસુર તબ ચેતી રહેના, ત્યારે જગજીવન અસુરે કહ્યું, હવે જેમ રહેવું હોય તેમ તમે રહેજો, પણ ચેતીને રહેજો. હવે તમારા બે હાલ હું કરીશ. તમે તમારી જાતને ભગવાન કેવડાવો છો કે તમે એમ કહો છો કે હું ભગવાન છું અને આમ છું તેમ છું, પ્રતાપ બહુ બધો દેખાડો છો, પણ હવે ચેતીને રહેજો. તમને છે ને માથાનો મળ્યો છે. આ જગજીવન જેવો તેવો નથી. હા, ઉલાડી નાખશે, દરિયામાં ફેંકી દે, અપમાન કરી નાખશે ને પૂરું કરી દે, સિપાહી મોકલીશ, પકડીને જેલમાં નાખી દઈશું. માટે ચેતીને રહેજો. ત્યારે શ્રી હરિએ આમ કરીને આમ બહાર ડોકો કાઢીને કે તારાથી જે થાય તે કરી લેજે જા. આવ્યો ભાઈ મોજમાં તો ઠાકોર. આ તો ધીંગો ધણી સમર્થ પૂરબીઓ ભગવાન. હા, લઈ લે તારે ઉપાડ લેવો ભાઈ, બાકી નહીં કે ને કોની બીક ભાઈ? ધણીનો કોણ ધણી? હે મદ ભયાત વાતી વાતો એમ સુરેશ તપતી મદ ભયાત વર્ષત ઇન્દ્ર દહત અગ્નિ મૃત્યુ ચરતી મદ ભયાત. મારા ભયથી કાળ કંપે છે. હું તું કરી લેવાનો છે? બોલ, હું છે તારે? દુષ્ટ, પાપી, ચાંડાળ, સાંભળ, હું કાળનો કાળ છું. હું તમારા જીવો તથા ઈશ્વરનો પ્રેરક એવો પ્રગટ પુરુષોત્તમ પોતે. જા, હવે તારે થાય કરી લે. હું છું તે છું. એમાં હું લ્યો, ભગવાન કહી દીધું એને. जीवेश्वर को प्रेरक जानो पुरुषोत्तम प्रगट प्रमाणो तव समासुर जगत में जे ही नाश करन धारो नरदेही. आ पोते ज हूँ पुरुषोत्तम छू. जगत में जे तारा जेवा असुरो छे ने एमनो नाश करवा में आ नर देह धर्यो छे. जेम वादळाओनी गर्जनानो अवाज सांभळीने सिंह क्रोधायमान थाय, एम हरिना मुखना शब्दो सांभळीने दीवान जगजीवन अति क्रोध भरायो. धूंधवाई गयो, मींडो थरथर ध्रुजवाय, को निकली गई डोळा.
અને મીડી દાઢી ડગ 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 મીડી લાલ ધગામ સમજો તાંબા જેવો આમ ચહેરો થઈ ગયો પીળો, કપાળ થઈ ગયું એવું. હા કે આને શું મને લલકાર્યો આને તો. હા તો ક્રોધાયમાન થઈ ગયો. हरिजन को दुख देन दुष्ट गया दरबार में बोले तब मुख बेन सुत धार पे हरिभक्तों ने दुख देवा माटे ત્યાંથી એ દુષ્ટ રાજાના દરબારમાં ગયો. પછી હરજીભાઈ સુથાર પ્રત્યે વચન બોલ્યા. લ્યો હળગાઈ નીકળવા જવું જ તું ને. આને હું વરદાન લઈ લીધું તું, જ્યાં સુધી અમે ન કહીએ ત્યાં સુધી તમારે અમારા ઘરથી બહાર જવું નહીં. ભગવાને કહી દીધું કે તમે કયો નહીં ત્યાં સુધી બહાર જઈશ નહીં. અને ભગવાનના લીલા આદરી કઈ જગજીવનને બોલાવ્યો. જગજીવન અરે વેર બાંધ્યું. પેલા એક લલકાર્યા, હવે તમે ચેતી લ્યો તારે જ્યાં જઈને વયા જાવ. તો ભગવાન કે તારાથી થાય કર લે હાલ. હું શું ભગવાન તો શું કરવાનો તું? હા કાળ પણ માળાથી કંપે છે, લે હાલ છે કઈ તારે, જા તારે થાય કર લે, જા ઉપાડ. તો આવડો વીએ દરબારમાં. હવે તો મોટું સૈન્ય તૈયાર કરે ને શું કરે? દારૂ ગોળો તૈયાર કરે ને, હથિયારો તૈયાર કરે ને. હવે યુદ્ધના શંખ ફૂકી જ નહીં ખાને, હવે લડી જ લેવું જ ક્યાં વાત રહી. ત્યારે પછી શ્રી હરિ હરજીભાઈ સુતાર પ્રત્યે બોલ્યા, કેમ લાગે? કેમ હું બોલ, બીક લાગે? કહો ભક્ત અબ હી કહા કરના, કહે ભક્ત અબ કિતહુ વિચરના. લ્યો હરજીભાઈ હવે બોલો, કહો હવે શું કરશું? આપણે તો દઈ દીધું છે ને આમંત્રણ લડવાનું. તાર થાય કર લે કીધું છે, હવે કરી લે. બોલો હવે તમારો શું વિચાર છે એ કયો? ત્યારે હિરજીભાઈએ કહ્યું, હવે આપ બીજે ક્યાંક જાઓ તો સારું. અહીં મારી હવેલી પાડ નાખશો તમે નહીતર. હા બધું ગાંઠનું ગોપીચંદન જાય, મહારાજ ઝઘડો થાય અને હાય હોય થાય એના કરતા, અને તમને દુઃખ પહોંચે એ કંઈ અમારાથી સહન થાય નહીં. હાથે કરીને આપણે કાંઈ ઝઘડો વરવો નથી. માટે તમે કામ કરો. અહીંયા તો એને ખબર પડી કે લીવડો અહીંયા આવશે, હવે ક્યાંક બીજે હંતાવા જાઓ, કોકને ઘેરે જાઓ, તો પછી અમે સુખી તમે સુખી. લ્યો સામેથી કેવડાવું જ તું ને એમને. બોલો હવે આ બધી લીલા કોણે કરી? લ્યો હવે આપ બીજે ક્યાંક જાઓ. કેમ છે આ અમલદાર તો અસુર છે, તેની હાથે વેર કરવું અમારે પોસાય નહીં. અમારે રહેવાનું આ પાણીમાં પાણી હારે વેર કરવું કે હેરું સારું નહીં. અમે તો કંઈ બીજા જવાના અહીં રહેવાના, અને આવડો અહીં રહેવાનો. રોજ ઉઠીને ઝઘડા થાય ને અમારે વેર બંધાય અને મારામારી થાય ને કંઈક વાના થાય. એના કરતાં મારા તમે બીજે જ વયા જાઓ ને. લ્યો ભીર ભક્ત કી સુની કે બાની, જય ही अबे कहे सुखदानी, यो कही जाए रहे घनश्याम गंगा राम मल के धामा. લ્યો થોડા હીરજી ભગત બીકણ તો ખરા, બી ગયા. હા તો મહારાજ કે એ ડરપોક ભક્ત હિરજીભાઈ ની આવી વાણી સાંભળીને સુખદાઈ શ્રી હરિએ કહ્યું, તો હવે અમે જઈએ છીએ. તમે કીધું એટલે જઈએ, નહીતર તમને વરદાન તો દીધું હતું પણ અમે અમારું વચન પાડ્યું, તમે તમારું પાડ્યું નહીં. તમે કીધું નહીં કે અહીં રોકાવ, વાંધો નહીં મહારાજ, તમે શું ચિંતા કરો છો? તમારા માટે અમે તો માથા વધેરી નાખશું, પ્રાણનું આહુતિ આપી બલિદાની આપી દઈશું, પણ તમને કાંઈ વાકોવાળ તમારો નહીં થવા દઈએ. તમે બીશો નહીં મહારાજ, તમે અંદર મોજ કરો મેળી ઉપર. એમ તમે કીધું નહીં, તમે સામેથી કીધું કે હવે વયા જાઓ. એટલે હવે અમારે અહીં રોકાવું નથી, હવે અમે જઈએ છીએ. આમ કહી ઘનશ્યામ પ્રભુજી ગંગારામ મલને ઘરે પધાર્યા. કેમ કે ગંગારામ પાછા સુરવીર ખરાઓ, એ વધે જ નાખે કેટલાયને. એને પ્રાણની આહુતિ આપવી તો આપી દે ભગવાનને. આ પક્ષ કહેવાય. હિરજીભાઈ પક્ષ ન રાખ્યો તો ભગવાન એને ઘેરે વયા ગયા. વરદાન આપ્યું હતું તોય વયા ગયા. લ્યો આપણે રોજ રાખવો હોય તો પક્ષ રાખવો પડે. ભગવાનને સાધુને રોજ જીવનમાં રાખવા હોય અને એનાથી મુક્તિ લેવી હોય તો પક્ષ તો શિર સાટે રાખવો પડે. જો પક્ષ જેવો કેવો કે આપણા દીકરાનો કેવો પક્ષ રાખીએ છીએ, આપણે આપણા મા બાપનો કેવો પક્ષ રાખીએ છીએ, આપણે આપણા પતિનો આપણી પત્નીનો કેવો પક્ષ રાખીએ છીએ, એવો પક્ષ મહારાજ કે ભગવાનના સાધુનો ભગવાનના ભગતનો રાખવો. કોક એને દુઃખ દેતું હોય તો વચ્ચે પડે ને બચાવવા. ઘાયલ થાય ને તો આપણા પંચ મહાપાપ જેવા મોટા કઠોર
પ્રારબ્ધ હોય ને તો પણ તોડીને ભગવાનના ધામમાં લઈ જાય. બધાય પાપનો નાશ થઈ જાય જો ભગવાનના ભક્ત અને ભગવાનના સાધુનો ભગવાનનો પક્ષ રાખે તો. નહીતર કે એ બિલાડા બાંધે આપણે શું પડવું, એ ગાયો બાંધે આપણે શું પડવું, એ આખલા બાંધે આપણે શું પડવું. વિપક્ષ ન કહેવાય, એને પાપ લાગે. પંચ મહાપાપ કરતા મોટું પાપ લાગે હો. પણ જો કોઈને દુઃખ દેતું હોય, નિર્દોષને દંડતો હોય, અથવા તો ગરીબને પીડતો હોય, ભગવાનના ભક્તને પીડતો હોય, તો આપણે એને સમજાવવો. સમજીએ નહીં તો પછી બે ધોલે મારીને પણ એમને ભગવાનના ભક્તને સાધુને બચાવવા. હા, બચાવવા જતાં આપણે ઘાયલ થઈએ તો પણ મહારાજ કે બહુ મોટું ફળ છે, બહુ મોટું ફળ છે. એને જ સત્સંગી કહેવાય જે નિયમ નિશ્ચયને પક્ષ રાખે. નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે, નિર્મળ. બહુ સરસ મજાનું છે. સત્સંગી તો તેને કહીએ જે શિક્ષાપત્રી પાળે. ધન ધન જનની એની રે, સત્સંગી તો તેને કહીએ જે શિક્ષાપત્રી પાળે રે. ખાલી તિલક ચાંદલો કંઠીન ચોટી રાખવાથી સત્સંગી થવાય નહીં, પણ નિયમ નિશ્ચય ભગવાને આપેલા બધા નિયમ પાળે, વહેલા જાગીને પૂજા પાઠ કરે, સરસ ભગવાનને સવારમાં મંદિરે દર્શને જાય, નિત્ય કથા વાર્તાનું શ્રવણ કરે, 5 વર્તમાન દારૂ માટી ચોરી અવેરી વટલવો નહીં, વટલાવવા નહીં, આ નિયમો પાળે. હા, નહીતર ઘણા શું કરે ખબર, મંદિરે જાવ પછી મંદિરેથી નીકળ્યા પછી પોતપોતાની રીતે વર્તવું, આવો અર્થ કરે. મહારાજે કીધું છે ને શિક્ષાપત્રીમાં, મંદિરમાં આમ રહેવું પછી પોતપોતાની રીતે રહેવું, તો હું ગમે એમ કરવું એમ નહીં. પોતપોતાની રીતે એટલે ધંધા બિઝનેસ કરવા, વ્યવહાર કરવો, પણ મંદિરમાં વ્યવહાર ન કરવો. હા, મંદિરમાં વ્યવહાર ઘણા અહીંયા એકબીજાને ભાગીદારી રાખીને ધંધા શરૂ કરી દે મંદિરમાં. હા, અહીંયા એક દીકરા દીકરીને પરણાઈ નાખે મંદિરમાં જ. હા, હવે હગાઈઓ કરી નાખે, ભેગા થયા છે તો હાલો વાંધો નહીં. કથા પતી જાય પછી ગ્રાઉન્ડમાં ઊભા કંઈ પણ પોતપોતાને જેમ સેટિંગ થતું હોય, નીતિમત્તાથી, પ્રામાણિકતાથી, વિશ્વાસથી, ધર્મથી, એનો વાંધો નહીં. પણ પછી એ જ કરવા પેશિયલ આવે ને ભગવાન સાઈડમાં રહી જાય ને કથાએ સાઈડમાં રહી જાય ને ભક્તિ બાજુમાં રહી જાય, સેવાય વિસરી જાય અને લાભ જ લઈ લે, એ તો નરો સ્વાર્થ કહેવાય. એમાં કંઈ સત્સંગ રે પછી તો અમે સત્સંગી છીએ ને હવાર મંદિરે જઈએ એવું રે, બીજું કાંઈ રે નહીં. લ્યો, એટલે કે છે સત્સંગી તો એનું નામ જે નિયમ નિશ્ચય ને પક્ષ, ભગવાનની નિષ્ઠા રાખે, આપેલા નિયમો પાળે, અને ભગવાનના સાધુ અને ભગવાનના ભક્તનો મન કર્મ વચન કરીને પક્ષ રાખે. લ્યો, ગંગારામ મલને ઘેરે ગયા. મલ બાત હૈ તિનકે પાહી, કૌ સે ભઈ પામે નાહી. જગ જીવને बात सो जानी, मन में बहुत जरा अभिमानी. भेजे आरब प्रभु पकड़न को, मल भये तैयार लरन को. पुरपति बात सुनी सोच बही, किए निवारण जगरा તબહી. ગંગારામભાઈ હતા ને ત્યાં એ મલ હતા, પોતે મલ કુસ્તી જાણતા હતા, અખાડો ચલાવતા હતા. ત્યાં ઘણા બધા મલો ભેગા થઈ રોજ પ્રેક્ટિસ કરતા હોય, સમજ્યા? હા, મલ કુસ્તી. એવો કોઈથી ભય પામે એવા નહોતા પાછા. જગજીવનને જ્યારે આ વાતની જાણ થઈ કે સ્વામિનારાયણ ગંગારામ મલને ત્યાં ગયા છે, ત્યારે અભિમાની મનમાં બહુ બળવા લાગ્યો, અર્થાત રીસે ભરાયો. હા, બીકણ તો સ્વામિનારાયણ છે. લો, પેલા હુતારને મૂકી ન્યા વયો ગયો મલ પાસે આશરો લેવા. હા, પટ્ટું તો છે, ફટ્ટું છે કે ભાગી ગયો, પણ એને મોટું સૈન્ય લીધો. પ્રભુજીને પકડવા એને આરબના સૈનિકોને મોકલા કે જાઓ સ્વામિનારાયણ પકડી લાવો. એ મલ બિચારા શું કરશે? હા, ત્યારે બધા મલ્લો એમની સાથે લડવા માટે તૈયાર થયા. છેટો રે નહીતર અહીંની ધૂળ ચાટ તો કરી દઈશું, હોતો નહોતો થઈ જાય. આ જો આ મોટા ધોકા છે ને, આ મારા હાથ જ હથોડા જેવા છે, રોજ અમે પ્રેક્ટિસ કરીએ છીએ, તમે તો ખાઈ બગાડો એવા છો. હા,
અને અમે તો જો આમ આમ હોકારો પડકારો કર્યો ને, હા, લડવા તૈયાર થયા. પરંતુ ભુજના રાજાને સમાચાર મળી ગયા, આ તો મોટું આંદરો અંદર યુદ્ધ થાય અહીં નહીં, ભુજમાં ને ભુજમાં. હા, મલ બધાય છે એ આપણા છે, એના સૈનિકો આપણા છે, અંદર અંદર ઝઘડીને મરશે એના કરતાં હાલી જાઓ. જો દોડતા આવ્યા રાજાએ, પછી ત્યાં એનું સમાધાન કર્યું અને બધું ઝઘડાનો અંત લાવ્યા. ભાઈ હું તારું સ્વામિનારાયણ બગાડે છે, તું વાહે પડી ગયો ખાઈ કપૂચીને. એ તો બિચારા લોકોને સુધારે છે, ભક્તિ કરાવે છે, સમાજની સેવા કરે છે, બધાના હૃદયમાં શાંતિ આપે છે, અને તું ખાઈ કપૂચીની વાહે પડી ગયો છો. વળ પાછો સૈનિકોને બધાને લઈ લીધા પાછા, કારણ કે આ તો રાજા ને, આ તો મંત્રી હતો. મંત્રી પોતાની રીતે કૂદતો હતો રાજાની પરમિશન વગર. એટલે રાજા કે તારી જાય તને આવું બધું કરે તો મને પૂછીને કરી, તું કરવું હોય નહીં તો ઘર ભેગો કરી દઈશ. હા, રાજા તો ખીજાય ને, પછી હું કરવા ઝઘડો. આરબની બેરખને પાછી વાળી લીધી બધી. પછી તો એમ કેટલોક સમય વીત્યા બાદ અસુર જગજીવનનો જે રીતે વિનાશ થયો એ વાત હવે કહું છું. એકવાર આરબોની બેરખમાં સૈનિકોની ટુકડીમાં પગારદાર સૈનિકો બધા જે હતા તેઓ તેમના ચઢી ગયેલા પગારની માંગણી કરવા લાગ્યા. લ્યો, આ બધા કોઈ કઈ સેવા ન કરતા હોય કે, એ તો સ્વામિનારાયણ ભગવાન હતા તે અઢીસો પાર્ષદો વગર પગારના એ હારે ને હારે 24 કલાક 365 દી. બાકી આ રાજા પાસે તો બધા સૈનિકો હોય, જે કઈ મંત્રીઓ પાસે હોય, આરબની બેરખો એ તો બધી પગારદાર હોય. તે પગાર કેટલાય દિવસથી દીધો ને આને મંત્રીએ જગજીવને, સમજો તે વિફરા બધાય દિયાન ઘટ ખટ માસ લો આરબ કોપે એ, અને બજાર બીચ સો અસુર કોન ટુક ટુક કીનો દે. આહા, પરંતુ 6 માસ વીતવા છતાંય પગાર પેટે કોઈને ધન જ્યારે જગજીવને આપ્યું નહીં, તેથી આરબને ક્રોધ ભરાયો. આરબના બેરખો પેલા હતા, આરબા કહેવાય. આ તો ભાઈ આ કઈ થોડા આપણા દેશના હતા, આ તો પગારદાર તરીકે રાખ્યા હતા લડવા હાટું. તે પછી પગાર દીધો નહીં 6 મહિના સુધી. તે બધા વિફરા ભેગા થયા. પછી એક દિવસ તેમણે બરાબર ચોકમાં બજારની વચ્ચે લીધો જગજીવનને, અને અસુરના દેહના તલવારથી કટકે કટકા કરી નાખ્યા જગજીવનને. કાગડા ને કૂતરા મીંડા ખાવા, કોઈ અગ્નિ સંસ્કાર જ કરવાનું આવ્યું ત્યાં. રાજા નો આવ્યા, કોઈ ન લે લેતો જા લે. હોળના ભાવમાં ભગવાનનો દ્રોહ કરે એ રહેતો છે, આમ કટકાશ થાય તો હે વિચારો. આમ દશા થઈ, કૂતરાના મોતે મર્યો, ભગવાનનો દ્રોહ કર્યો. એટલે યજ્ઞ કરતા તો બધા કુકડાને બકરાને કાપી કાપીને હિંસામાં યજ્ઞ કરતો હતો. ભગવાને ત્યાં જઈને વાર્યો કે આ ન કરાય, આ કોઈ કાળે તું પાપમાંથી છૂટીશ ને, અને કેટલાની હિંસા કરે છે, નિર્દોષને મારે છે, આ વેદ વિરુદ્ધ છે. ત્યારે જગજીવન ન બોલવાનું બોલ્યો, અને તે ભગવાનનું અપમાન કર્યું, ભગવાનને કાઢ્યા, અને એને કરવાનું જે કર્યું એના કારણે આ દશા થઈ. અને ક્રોધે ભરાયા આરબના એની જ બેરખને એના જ સૈનિકોએ પકડી અને બરાબર ચોકમાં, ભુજના બજારના મેન ચોકની વચ્ચે લઈને કટકા કરી નાખ્યા. લેતો જ કોઈ બચાવવા ન આવ્યું. પ્રભુ સો બેર બસાઈ કહું કોણ સુખ મેં રહ્યો, આહા દેહ હું દૃષ્ટિ લગાઈ ભૂત ભવિષ્ય સાંભ્રત સમય. આહા, દ્રષ્ટિ કરીને જુઓ કે ભૂત ભવિષ્ય ને વર્તમાનમાં પ્રભુ સાથે વેર કરીને કોઈ સુખ ચેનથી રહી શક્યું નથી, કોઈ જ નહીં. જેને ભગવાનની આરે કંસે વેર કર્યું તો શું થયું? કોણ મર્યું અને કેવી હાલતે મર્યો? શિશુપાળે ભગવાન આરે વેર કર્યું તો શું કર્યું? હે, થાકી ગયો, મરી ગયો. દુર્યોધને વેર કર્યું તો શું કર્યું? રાવણે વેર કર્યું તો શું કર્યું? કાલી વેર કર્યું તો શું કર્યું? જેણે જેણે ભગવાનની સાથે વેર કર્યું કે ભગવાન નથી, તું તો ખોટો છો, નામ છે ને હું જ ભગવાન છું. હે, પેલો પીબેક હતો એ એવો હતો, બાહા ભારાડી. હા, પીબેક કે हम तुमको ये कर देंगे, वो कर देंगे, सिंगटेसी कर देंगे, दरिया में फेंक देंगे, जला देंगे, फरसा देंगे, आम करतो तो તે એ બડો એ આવીને ધીરે ધીરે બધા બરાબરનો કાળ ભેરવે ને બડુક ભેરવે ને ફલાણા ભેરવે બધા ભેગા થઈને કૂટી નાખ્યો. તે આવ્યો લથડાતો, મોઢામાંથી લોહીના કોગળા કરતો, ધૂળ ચાટતો આવ્યો, ભગવાનના ચરણે પડ્યો, માફ કરો, માફ કરો, બચાવી લ્યો, મને બચાવી લ્યો. ભગવાન કે બસ તારે હવે આટલી જ જરૂર હતી. સાનો માનો હાવ ડાયો થઈને સીધો આવી ગયો તો આ માર ન ખાવો પડત. પણ આ તો તારું પેટમાં, મારા પેટમાં તારા ઘરનું અન્ન ગયું છે, એટલે હું તને ક્ષમા કરું છું, જા બસ. ભગત થઈ ગયો પાછો, તે બચી ગયો પાછો. એટલો એના ભાઈ.
હા, બાકી રાવણે તો મરવું પણ નમવું નહીં. હા, મરવું પણ મૂકવું નહીં. તો મર તારે હું તો મર્યો. આવો વટ કોઈ દી અભિમાન રાખવું નહીં. આ જગજીવનને અભિમાન હતું બહુ. અને અભિમાન માણસને ભગવાન અને ભગવાનના સાધુવારે વેર કરાવે. હો, કોણ કરાવે? અભિમાન કરાવે. એ પછી દેહનું અભિમાન હોય, બુદ્ધિનું અભિમાન હોય, શક્તિનું અભિમાન હોય, રૂપિયાનું અભિમાન હોય, સત્તાનું અભિમાન હોય. હા, પંચ વિષયનું, ભોગ વિલાસનું, બધાનું બહુ બધું પ્રકારના અભિમાનો ઢગલાબંધ હોય. હા, એ અભિમાન માણસને ખતમ કરી નાખે. એ પોતે સુખી ન થાય ને કોઈને સુખી થવા દે નહીં. જેના એના યોગમાં હોય ને બધાને ખતમ કરી નાખે, પેટીઓ ખલાસ કરી નાખે. એ જળ મળવાથી જીવ નાશ થઈ જાય. એનો માટે કદી જીવનમાં અભિમાન ન કરવું. હા, અભિમાની હતો બહુ. હા, ઈ કોણ? હું કરું એ સાચું. એટલે ભાઈ એવું બધું ન હોય. સાનામાના હાથ જોડીને પડ્યું રહેવાય. હા, આપણાથી કોઈક બળિયા મોટા હોય ને તો પૂછવું, એને નમી જવું. પણ આ નમ્યો નહીં, અક્કડ રહ્યો તો બટકી ગયો. અક્કડ રહી બટકી જાય. હા, પેલું રબર હોય ને એના વાળો એટલે વળી જાય, અને જેટલું મૂકો એટલે ઊભું થઈ જાય. અને હુકું લાકડું હોય તો વાળો લે, વળે નહીં. અને વાળો બહુ વાળો તો તે ભાંગી ગયો. આ લાકડું હતું. શું હતું? લાકડા જેવા થવું નહીં. એ તો ચૂલામાં જાય ને કા તૂટી જાય ને કચરામાં જાય. એટલે કીધું દ્રષ્ટિ કરીને જુઓ ભાઈ. શું કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં પ્રભુ સાથે વેર કરીને કોણ સુખ ચેનથી રહી શક્યું છે? કોઈને સુખ ન થાય. ભગવાન હારે કોઈ દી વેર, એમાં તો પ્રેમ કરવો. ભગવાન એ છે ને, એક પ્રહલાદજી મોટા થયા ને, નાના હતા ત્યારે બરાબર, મોટા એ બરાબર હતા, પણ જ્યારે એમ થયું કે પછી એને દિગ્વિજય કરવા નીકળ્યા બધાની સાથે. એમ કરતા 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 કોઈએ કીધું કે ભાઈ નર નારાયણને જીતાય નહીં. ઓકે, અરે એ નહીં જીતી લો, હું ન યુદ્ધ કરું. તો યુદ્ધ કરવા ગયા. કાંઈ પણ કારણસર છે, પુરાણોમાં કંઈક લખ્યું છે કે ભગવાનની સાથે યુદ્ધ કર્યું. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 100 વર્ષ, કેટલાય વર્ષ યુદ્ધ કરે તો ભગવાન જીતાય નહીં. આ એટલો હારો પ્રહલાદ કે ભગવાનને હાથ જોડ્યા કે પ્રભુ, તો કે હા, તમને જીતવા હોય તો શું કરવું પડે? તે પ્રભુ એવા પાછા ભોળા, એ કે મને જીતવું તારે? તો કે હા, તો ઉપાય બતાવું. હવે આપણે કોઈ દી બતાવીએ કે મને જીતવો હોય તારે તો હું તને ઉપાય બતાવું, એમ કે કોઈ? એ તો એમ જ કે આ તો ખરો, ભાડી દઉં તને. મને જીતવો જ તારે, કોઈ હિસાબે નહીં જીતાવું, તને હરાવી જ દેવાનો છું, એ જ કહેવાય ને. પણ ભગવાને શું કીધું? મને જીતવો જ? તો કે હા. તો કે જીતાડ દઉં, કે તું જીતી જઈશ, કે હું હારી જઈશ, પણ હું કહું એમ કરવું પડે તારે. તો કે હું કરીશ. તો ભગવાન કે આ જીભે કરીને મારું નામ લે, મનમાં મારું ચિંતન કર. શું કીધું? જીભે કરીને મારું નામ લે, મનમાં મારી મૂર્તિનું ચિંતન કર. બીજું શું કીધું? બસ આ બે જ. આંખે કરીને મારા દર્શન કર. જો જીભે કરીને મારું નામ લે, આંખે કરીને મારા દર્શન કરીને મનમાં મારું ચિંતન કર, હું તને જીતાઈ જઈશ. અને પ્રહલાદજી હથિયાર મૂકી દીધા અને આંખે કરીને ભગવાનના દર્શન, જીભે કરીને એનું નામ જપ મંડો કરવા ભગવાનના, અને આંખે કરી અને આમ જો હૃદયમાં ભગવાનની મૂર્તિને બેહાડીને ચિંતન મંડો કરવા. તે ભગવાન કે ઊભો થા, હવે તું જીતી ગયો ને હું હારી ગયો. આમ ભગવાનને જીતાય? હે, તીર કામઠો લઈને જીતાય, ભાલો લઈને જીતાય, બધો ગદા લઈને જીતાય, તલવાર લઈને જીતાય? હે, મોટી મોટી તોપો લઈને જીતાય? ભગવાન કે મરી જાવ તોય ન જીતાય. ગમે એમ કરીને કરોડો જન્મ લેતોય નહીં જીતાવ. મને જીતવો હોય તો મારી સામે પ્રેમ કરી લ્યો, બસ મને પ્રેમ કરો, હું જીતાઈ ગયો. ગોપીઓએ મને જીતી લીધો, હનુમાનજીએ મને જીતી લીધો, મીરાબાઈ નરસિંહ મહેતાએ જીતી લીધો, દાદા ખચર મુક્તાનંદ સ્વામી લાડુબા જીવબાઈએ મને જીતી લીધો, અને આજ કેટલા એવા પ્રેમી ભક્તોએ ભગવાનને જીતી લીધા. તે એના હાથનો થાળ જમવા આવે, એને લાડ લડાવવા આવે, એના સંકલ્પ બધા પૂરા કરે, બધાના કામ કરે. જો આ ભગવાનને જીતી લીધા કહેવાય. ભગવાન કે હું હાર્યો, તમે જીત્યા. હે, પ્રેમ છે, પ્રેમ से जीता जाता है. આ જગજીવનને એ કાંઈ આવડ્યું નહીં બિચારાને. હાવ
અભણ્યો તો આને જ કહેવાય ને, એટલું ન આવડે એને અભણ્યો કહેવાય. 4 વેદ ભણેલો હોય, 18 પુરાણ ભણેલો હોય, ઉપનિષદો ભણેલો હોય, આખી દુનિયાની ભાષા આવડતી હોય, અને ગમે એવો વિદ્વાન ને મોટો પ્રોફેસર હોય કે બધું વિજ્ઞાન જાણતો હોય, ડોક્ટરી જાણતો હોય, બધું જાણતો હોય, બધી જગતભરની ડિગ્રીઓ. હવે ડિગ્રી સસ્તી થઈ ગઈ સાવ, પૈસા આપો ડિગ્રી, પૈસા આપો ડિગ્રી લ્યો, જે જોતી બધી મળે. લો આમ થયું, એનાથી કઈ ભગવાન જીતાય? ભગવાન તો પ્રેમથી જીતાય, હું તારો ને તું મારો. હા, આ એક સંબંધ નાતો આવો ફિટ કરી દે તો ભગવાન તરત જીતાઈ જાય. લ્યો આમ છે. બાકી વેર બાંધવાથી કોઈને સુખ ચેનથી રહી શકતું નથી, કાંઈ જ કંઈ થતું નથી. લ્યો આવી રીતના ભગવાન ત્યાં રહ્યા છે ને આ ચરિત્ર કર્યું છે. આગળની કથા આવતીકાલે. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.